તો મહાશિવરાત્રીના પર્વને લઈ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આયોજન પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં ખાસ આ તહેવારની ઉજવણી થતી હોય છે, પરંતુ આ વખતે જૂનાગઢના મેળા પર કુંભ મેળાની અસર જોવા મળી રહી છે। જૂનાગઢના મેળામાં સાધુઓ અને ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। દર વર્ષ કરતાં આ વર્ષે શિવરાત્રીનો જે મેળો ભરાવાનો છે તેમાં ઓછી ભીડ જોવા મળી રહી છે। રાત્રિના સમયે મેળામાં જૂનાગઢવાસીઓના કારણે ભીડ થતી હોય તેવું જોવા મળ્યું છે। દર વર્ષે મેળાના એક દિવસ અગાઉ રસ્તા ઉપર ભારે ભીડ રહેતી હતી, પરંતુ આ વખતે તેટલા પ્રમાણમાં ભીડ જોવા નથી મળી રહી। આ વર્ષે જૂનાગઢના મેળામાં ભક્તોનો ધસારો ઓછો જોવા મળી રહ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જૂનાગઢના મેળામાં દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ભક્તોની ઓછી સંખ્યા, શું વિગતો, કયા કારણો? જૂનાગઢમાં બમ ભોલેના નાથ સાથે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે। આવતીકાલે રવેડી યોજાવાની છે। શિવરાત્રીનો મહાપર્વ છે। મહાપર્વના એક દિવસ અગાઉ એટલે કે આજે જૂનાગઢના તમામ જે ભવનાથ તળેટીના વિસ્તાર છે ત્યાં લોકોની ભારે ભીડ હોય છે, પરંતુ આજની જો વાત કરવામાં આવે તો જોઈએ તેટલો લોકોનો ધસારો જોવા મળતો નથી, ક્યાંય ભીડ નથી। દત્ત ચોક અને ભવનાથ મંદિરના આસપાસના વિસ્તારમાં લોકોની થોડી ઘણી ભીડ જોવા મળે છે। આ ઉપરાંત ભવનાથ તળેટીનો જે વિસ્તાર છે ત્યાં પણ લોકોની એટલી બધી ભીડ જોવા મળતી નથી, જેથી કહી શકાય કે આ વખતે મેળામાં કુંભ મેળાની અસર હોય તેવો જોવા મળી રહ્યું છે। જાણકાર જે સંતો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ છે તેઓના જણાવ્યા મુજબ આ વખતે જે હાલ પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે, જેથી મોટા ભાગના સાધુઓ પણ કુંભ મેળામાં હોય છે અને કરોડોની સંખ્યામાં જે ભાવિકો યાત્રિકો છે તે પણ સાધુઓના દર્શન કુંભમાં કરી આવ્યા હોય, જેથી આ વખતે જૂનાગઢના મેળામાં જોઈએ તેવો ધસારો જોવા મળતો નથી। દર વખતે મોટી સંખ્યામાં જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં લોકોનો ધસારો હોય છે અને શિવરાત્રીને દિવસે ચિક્કાર ભીડ જામી જાય છે। ભવનાથમાં હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ એક દિવસ પૂર્વે એટલે કે આજે તેવો ટ્રાફિક જોવા મળતો નથી અને તેનું મુખ્ય કારણ જે કુંભ મેળો ચાલી રહ્યો છે તે હોય તેવું માનવામાં આવી રહ્યું છે, કેમ કે જે સાધુઓ છે તેની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। મોટા ભાગના જે સાધુઓ છે તે કુંભ મેળામાં હોય છે અને કુંભમાંથી અમુક સાધુઓ આવ્યા છે ને અમુક સાધુઓ આ વખતે આવ્યા પણ નથી। તેવી જ રીતે જે દર્શનાર્થીઓ હોય છે, જે સાધુના દર્શન કરવા માટે જૂનાગઢ આવતા હોય છે તે પણ ઓછા છે, કેમ કે જે સાધુઓના કુંભ મેળામાં દર્શન કરી લીધા હોય તેના કારણે જૂનાગઢમાં આ વખતે ભાવિકોની સંખ્યા ઓછી છે। આવતીકાલે રવેડી યોજાવાની છે ત્યારે લોકોની ભીડ થાય તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે। આજે મેળાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે જોઈએ તેવો ટ્રાફિક નથી। દરરોજ રાત્રિના સમયે ભવનાથ તળેટી છે તે ફૂલ થઈ જાય છે। તેનું કારણ એ છે કે જૂનાગઢના જે લોકો છે, સ્થાનિક લોકો, તે મેળાને માણવા માટે આવતા હોય છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ હોય છે, એટલે જૂનાગઢના લોકો પણ મોટી સંખ્યામાં મેળામાં આવતા હોય છે। તેના કારણે રાત્રિના સમયે ખૂબ જ મોટો ટ્રાફિક જોવા મળી રહ્યો છે, પરંતુ જે બહારના લોકો આવે છે તે સંખ્યામાં ઘટાડો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી, આભાર હિરેન, સમગ્ર માહિતી